હેલો ગાઈઝ, કેમ છો? મજામાં જશો. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજે આપણે કેટલાય દિવસ પછી પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, અને એ પણ તો કે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે છે બુધવાર અને આજે છે રજા. તો કે આજે થોડાક મોડા ઉઠ્યા હતા, કારણ કે રોજ તો રૂટીન લાઈફમાં આપણે કામે જતા એટલે રેગ્યુલર ઉઠતા જ હોય છે, પણ આજે તો કે થોડાક મોડા ઉઠ્યા હતા. સાંજે આપણે મોડા સૂતા હતા, કારણ કે એડિટિંગની બધું કરવાનું હોય તો લેટ થઈ જાય છે. તો સવારે આજે રિલેક્સ મૂડમાં આજે ઉઠ્યા છીએ. આજે છે બુધવાર એટલે સરસ મજાનું સીતું તો કે નાસ્તો બનાવે છે. તો આપણે પહેલાં ચાલો તમને એને માતાજીના એના દર્શન કરાવી દઈએ, લડ્ડુ ગોપાલના દર્શન કરાવી દઈએ. તો ચાલો મિત્રો. આપણે ચાલો સીતુને પૂછીએ કે આજના નાસ્તામાં શું બનાવે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જશો. તો હું બનાવી રહી છું એકદમ યમ્મી નાસ્તો. તો ચાલો તમે લોકો પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો કેટલાય દિવસો પછી આપણો ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવી ગયો છે, અને આજે આપણે ક્યાં જાશું, શું કરશું એ તમને બધું જોવા મળશે. ઓકે ગાઈઝ, તો ચાલો હવે હું તમને મળું નાસ્તો કરીને. ઓકે ગાઈઝ. તો બારે સરસ મજાના કેવા વાદળો છે છવાયેલા, સરસ મજાનું એકદમ સુપર વાતાવરણ છે. જો અહીં તમને નાના કબૂતર બતાવું. જો આપણે અહીંયા વિહાણા હે ને એ કબૂતર. તો જો નાસ્તો રેડી થઈ રહ્યો છે, તો તમને બતાવું. જો અહીંયા ચા બને છે, આ સરસ મજાની લસણવાળી ચટણી, આ શીતલ જો સરસ મજાની એ મસ્ત રોટલી બનાવે. નાઇસ. આપણે ચા બને, આપણી ભાખરી. તો થોડીક જ વારમાં હમણાં મસ્તીનો નાસ્તો રેડી થઈ જાય, તો તમે લોકો પણ આવી જજો. હેલો મિત્રો, કેમ છો? તો ચાલો આપણે નાસ્તો રેડી થઈ ગયો છે, તો હવે આપણે નાસ્તો કરવા બેસીએ છીએ. તો ચાલો તમને બતાવીએ આજનો સવારનો નાસ્તો શું છે. ચાલો, તો જો સવારમાં સરસ મજાનો ચા, ગાંઠિયા, સરસ મજાની ગરમ ભાખરી, લસણવાળો મસાલો. વાહ ભાઈ વાહ. આ એ ગરમ રોટલી. અહીંયા આપણે સીધું. ચાલો ગાઈઝ આવી જાઓ નાસ્તો કરવા. તો ચાલો કોને સવારમાં નાસ્તો જોઈશે કમેન્ટ કરીને કહેજો ને. ચાલો નાસ્તો કરવા હવે મળીએ આપણે નાસ્તો કરીને. ઓકે ગાઈઝ, બાય. ગાઈઝ હવે આપણે લોકો જઈ રહ્યા છીએ શાકભાજી લેવા અને ગ્રોસરીઝ થોડા ઘણી લેવાની છે એ લેવા. તો જો રણુજામ દાદાના દર્શન કરી લ્યો. અહીંયા જો ટ્રાફિક કરી લ્યો દર્શન દાદાના. વાહ. આવી ગયા બુધવારીમાં. ભાઈ બટેટા વેચે. આપણે 50 ના 3 કિલો. હા, અહીંયા આપણે બટેટા લેવા આવી ગયા બુધવારી. તો આપણે અહીંયા આવી ગયા ટમેટા લેવા. જો બુધવારી ભરાણી ફૂલ શાક માર્કેટમાં. જો આપણે શાક બકાલું લેવા આવ્યા બુધવારીમાં મિત્રો. માસી ટમેટા વેચે, દેશી ટમેટા એકદમ લાલ. આ બેનના ટમેટા બહુ સારા આવે. જો તમે ફૂલ બાકા જીત્યો. 50 ના કિલો ભાઈ. દેશી ભીંડો, જો કાકડી, દૂધી, મસ્ત બધું એકદમ તાજું શાક છે. અહીં કાચી કેરી જો લેવા એવાય મિત્રો. જો પાલક, મેથી, કોથમરી,
મિત્રો આપણે અહીં ભાઈ લસણ વેચે છે બુધવારીમાં. જો સરસ મજાનું ફોલેલું ગાયઠું ભાઈ આ ફોલેલું હોય. અમે રસનો સિચોડો બધું હાલે જો. હલો મિત્રો, તો આપણે બુધવારીમાં આવ્યા હતા શાક બકાલો લેવા આજે મસ્ત બજાર ભરાણી બધી. જો સરસ મજાના વાઘાની બધી. બધી સસ્તી વસ્તુ મળે અહીંયા બધી. બધી નોવેલ્ટી છે. જ્યાં સસ્તા બધા ચંપલ મસ્તીના એકદમ બધી નોવેલ્ટી અહીં મળે એકદમ સસ્તી ને સારી. લેવું હોય કે ત્યાં સરસ મજાના ચંપલ વેચે ભાઈ બુધવારીમાં સસ્તા ભાવમાં હોય ત્યાં મસ્તીમાં. આ બધા ટુવાલ ને બધું ગંજી ચડ્ડી ને બધું સરસ મજાનું બધું વાસણ ને બધું વેચે હોય. આ ડીસા હોય તો ઓલી ખાનાવાળી અહીં લેડીઝના મસ્ત પર્સ છે જો મસ્ત કલેક્શન. બુધવારીમાં સસ્તું ને સારું મળી જતું હોય. જો અહીં સરસ મજાનું બધું વાસણ ને બધું મળે મસ્ત બધું કલેક્શન. અહીંયા બધા વાસણ બધા વાસણ મળે મસ્તીનું સસ્તું ને સારું બુધવારીમાં. જો 20 રૂપિયામાં દાદા બુધવારીમાં બેઠા હોય. અહીં બધું ફરસાણ ફ્રાઈમ્સ મળે કાચું બધું. અહીં બધું ફ્રાઈમ્સ મળે કાચું ઘરે બધું તરીને ખાવાનું. મિત્રો આપણે બુધવારીમાં આવ્યા એ સરસ મજાની ખરીદી કરવા. જો તમે મસ્ત બજાર ભરાણી હોય દર બુધવારે બધું વ્યાજબી ભાવે મળતું હોય. જો પર્સ ને બધું 150 રૂપિયામાં ખાલી પર્સ. બધી વસ્તુ અહીં તમને સસ્તી અને સારી મળી જતી હોય 150માં ખાલી પર્સ મસ્તીના. જો તમે જે જોઈ બધું મળી જાય. તો તમે લોકો પણ ન આવ્યા તો એકવાર આવી જાય બુધવારી હુડકો પોલીસ ચોકી પાસે ભરાઈ જાય. બધી વસ્તુ સારી અને સસ્તી મળી જાય. જો તમે તો મિત્રો આપણે ડીમાર્ટમાં આવી ગયા એ ખરીદી કરવાની. શીતલ જો બબે ઠેલિયું ચાલીને ઊભી છે કાંઈક થાકી ગઈ છે. શાક બકાલું લઈને આવ્યા હે. હવે આપણે જવાના ડીમાર્ટમાં શોપિંગ કરવા. જો આવી ગયો ડીમાર્ટ. તો ચાલો આપણે હવે અંદર જઈએ ને અંદરનું તમને થોડું કંઈ વિડીયો ઉતારે ત્યાં બનાવશું બરાબર. ચાલો તો તમે સરસ મજાના બધું બિસ્કીટ બધી ગ્રોસરી હો બાકી જે લેવું હોય બધું અહીંયા મસ્ત બધું મળી જાય. જો તમે કેરી મગની દાળ છે પંચરંગી તુવેર દાળ ને બધું. જો અહીં સરસ મજાનું ઓઇલનું બધું છે. અહીં બધું ક્રીમનું ને એનું છે. અહીંયા બધું લિક્વિડ ને એવું બધું મળે છે મિત્રો. જો તમે તો મેડમ ખરીદી કરીને આવી ગયા જો ડીમાર્ટમાં. તો ગાઈસ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.